નાના હતા ને તે અમને ન હોવા દેતા. હવારમાં આપણે કેવી મસ્ત નીંદર કરતા હોય ને ત્યાં ઈ આવે વેવણું લઈને, મોઢું ક્યાં છે પગ ક્યાં છે કાંઈ જોવે નહીં, આવીને સીધા મારવા મળતા એમ કરતા. આમ જો તમે મારતા શું કામ હવારમાં? મારતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બપોરના 2:30 વાગી ગયા છે અને હું છે ને નાવા ગઈ હતી. નાવા ગઈ ને તો મને હરખાઈથી નાવા ન દીધી. આ બધા આવ્યા ને તે એક પછી એક મારો દરવાજો ખખડાયો બાથરૂમનો. કેમ કે આજ હું છે ને સવારમાં નાહી નહોતી. તે જીનુને 2 વાગ્યે જવાનું હતું તો મેં કીધું હું બપોરે નાહી લો. તડકો મસ્ત હતો કે તે નાહવાની મજા આવતી. ત્યાં છે ને આ લોકો આમ જો મારા બા આવ્યા છે ગામડીથી. એ છે ને વંડિયાઈ ગયું નહીં હરખાઈ નાઈ એમ તો હું કઈ જેમ તેમ નથી નાઈ, પણ આ છે ને મારા બા આવ્યા છે. એ જો આવીને હુઈ ગયા. આ અત્યારે આવીને હુઈ ગયા. અમે નાના હતા ને તે અમને ન હોવા દેતા. હવારમાં આપણે કેવી મસ્ત નીંદર કરતા હોય ને ત્યાં એ આવે વેવણું લઈને, મોઢું ક્યાં છે પગ ક્યાં છે કાંઈ જોવે નહીં, આવીને સીધા મારવા મળતા એમ કરતા. આમ જો તમે મારતા શું કામ હવારમાં? મારતા નહીં. આ સુરત જેને ઘરે જાય અને ડબ્બામાં પૂરી દીધા એવું લાગે. ડબ્બામાં પૂરી દીધા એવું. અહીંથી છુટકારો મળે તે હાસો. હા, આયા દેહમાં જવાનું તો કોને ખબર, મને ઓળવે નહીં પાછું. એને સુરત હોરવે નહીં. અને અહીંયા હમણાં રહેવું પડશે. તમને જોયો આગળનો વિડીયોમાં ભાભીની ડિલિવરીનું કામ છે કે નહીં, એટલે આવ્યા છે થોડાક દિવસ કામ કરવા. પણ આ છે ને સવારમાં મારતા બહુ. એમાં એવું થતું મારથી એક મોટી બેન છે કે નહીં, એ ગોદડું પલાળે અને હારવાર મને પલાળી દે. એટલે વાત એ છે ને મારો આવતો. એ આ રસોડામાં રોટલી બનાવતા હોય ત્યાં જઈને કઈ આવે ઈ કે ભાવું ઈ કે ગોદડું પલાળી દીધું એમ. એટલે આ છે ને વેવણું જે રોટલી બનાવતા હોય ને એ લઈને સીધા આવે અને નો કાંઈ જોવી મારવા મળે. એટલો મારે ને કે વાત જવા જો, મારે સીધું પથારીમાં બેઠું બેઠું રોવાનું થતું. હા, હું કહું ને કે ભાઈ નહીં હું નથી ગોદડું મેં નથી પલાળ્યું, એ સાંભળતા જ નહીં કાંઈ વાત જ નહીં. એ બસ મારી ધોઈ નાખતા. સવારમાં ઊંઘ ઉડાડી દેતા એવું કરતા. જો અત્યારે આવીને હુઈ ગયા છે અહીંયા મસ્ત. બા તમને કોઈ આમના ઊંઘમાં માર્યા હોય તો શું થાય? ઊંઘમાં માર્યા હોય તો શું થાય? ઓલી આધુ જેવડી હતી, આધુ જેવડી. જો આધુ જેવડી હતી અને આ મને મારીને ધોઈ નાખતા. એના બપાઈ કેવું કર્યું, વાત જોઈ મેં હાથ વગાડ્યા આવ્યા ત્યાં આવતા મધુલી પાસે બૂટ દેખાડ. આમ તો મારા બૂટ તૂટી ગયા. ઘરે બધી પ્રશ્ન પણ જે થાય તે જવાની વાત હતી. તો મધુલી વિશે મેં પૈસા આપ્યા એને બૂટ દેખાડ્યા. તો પછી આ કોકને કીધું દાંત ન કાઢે હું બૂટ લેવા ના પાડ્યું. અને શનિવાર હતો ભાઈ ન લેવાના. હા, શનિવારે બૂટ ન લેવાય કા. અમારી વહુ છે ને એવી રાશી ગુડાડ્યું ને ત્યાં સોડ્યું બહુ બધા એક થઈ ગયા. અમારી બેન આવી ગઈ. મમતા ભાભી લઈને આવ્યા છે એને તડકા ને. હું રાશી દેખાવ છું. રાશી તો આ છે બાપા. ઈ રાશી કદી હું ખવડાવ્યું મમતા ભાભી? કેરીનો રસ ખવડાવ્યો ભાઈ. પાછા હું નાતી હતી ને બાથરૂમમાં નાતી હતી મને શું કે ઈ કે કોગળો ક્યાં કરવો? ઈ કે મેં કીધું ટોયલેટમાં વયા જાવ. ઈ કે હું અહીંયા એટલે જ નરો મારે ફૂંકવાના વાંધા પડે. ઈ કે આવીને તરત ઈ સંભાળ્યું કા. માટલી કોકની બીમાર ખાટલાની માટલી હતી ના મને પાડી એ કાઈ થોડું મને થોડી ખબર હોય એમાં ખારો મહેમાન આવે કેવા આઈ લે પાણી. ના એમાં કેવું માટલી પડી એમાં પી લો. એમાં એવું છે બાર 500 કિલોમીટર આવ્યા અમે બાર એક માટલી રાખવી છે કે નહીં? તે આ એક ગોળો અહીંયા છે અને એક નાની માટલી ખબર હોય તમને ખબર જ છે બહાર રાખું છું. મોઢું ધોવાની હોય એ માથું ધોવાનું એમ કે છે કે માંદા માણાની છે. એમ કે છે કે માંદા માણાની છે એમાંથી હું પાણી નહીં પીવું એમ કે છે. તમે કે કાઈ નહીં અહીંયા ગોળો છે આપણે શહેરમાં તો ઉભા રહો ભાઈ વગર મોતે મરી એવું છે. જો પણ ગામડામાં હોય એ નાઈના પડ્યા રહેજો સાઈસ રોટલો ખાય. સુરતનું નામ ન લેતા. તમે ઈ કયો આવવામાં કઈ તકલીફ નથી થઈ ને બસમાં? તકલીફ બાસકા ઉતારે ને કે ભાઈ માથે ઘઉંનું બાસકું ન મૂક્યું એટલે ફંકાઈ ગયું. મેં કહે ભાઈ જરાક માથે તો મૂક કે ન મૂક્યું. અને આ તો બીજી કોથળી હતી જ મેં ફેરવી નાખ્યું. ન કઈ ઘઉં નાન્યા ઢગલો કહી દેવાના હતા.
પણ બા અહીંયા બધા મદદ કરે એવા ન હોય, અમુક હોય ઈ આપણું મારી હાટું લાવ્યા તેલા ભાઈ જરાક માથે તો મૂક, તારી હાટું નથી લાવી, તાર તો તું લઈ જા. એટલે ન અહીંયા મૂક્યું માથે. અહીંયા છે ને કોઈ ઝાઝી મદદ કરે આ નહીં, નગદરાવાળા એવા છે. એટલે તમારે છે ને અહીંયા બાસકું ઉપડે ને એટલું જ લાવવાનું કામ. અમતા અહીંયા ઝાઝી વસ્તુ નહીં લાવવાની તમારે. કોઈ નહીં. અહીંયા કોઈ પછી તો કાનો ફોર વ્હીલ લઈને આવ્યો તો મને એમ લાગ્યું કે વિદેશમાં વહી જાવ અહીંથી. વિદેશમાં હું હવે સુરત ગમતું નથી, વિદેશ શું જાય. જોવા ખાલી. હા ઈ જો અહીંયા એક ઓલી જો આધુ બેઠી ને એના પાછળ એક બાસકું પડ્યું છે, ઈ શાક લાવ્યા, શાક બકાલું અને ઘી લેતા આવ્યા છે, ચોખ્ખું પ્યોર ઘી. હા ઢોળા તા રહી ગયું એમ કે છે. જો ઈ શાક બકાલું ને ઘી ને એવું ગામડેથી લઈને આવ્યા. હવે આપણે છે ને ચોખ્ખું ઘી ખાવાનું છે. એ વિડિયો નહીં, પાણી તો નથી પાયું, કાંઈક સાની વ્યવસ્થા કરો, મોઢે ચડીને માગવું પડે. આ સોડી હરખી જમાય હરખા જમાય છે જમ. અમારે એક વિક્રમ ને એક આ જમાઈ નો ઘટે. તમારા જમાઈ તો બહુ સારા છે, જમાઈ ની વાત નો નહીં ફોન જ ના આવ્યો છે, નંબર જ થાય. ફોન એનો ના આવ્યો ને એનો નંબર જ નથી. રાજ તમને ફોન જ ન કરે કા? ન કરે ને ના રે હે? ના. એ પણ એને એમ થાય. પરાઈના પૂન એવા છે. આ તો માણસ મોઢે ને આવવું પડે ને કે આવે કોણ છોડીને ઘીરે છે. હા વાહ વાહ. જો હવે રાજ વિડિયો જો ને એટલે એ ફોન કરશે એને. ભલે ભરતભાઈ બકાલી કે એ આઈથી બધું લઈ જાય પછી ભાવ મૂકશે વિડિયો હા એમ કે એમ લાગે જાવ ભરતભાઈ વિડિયો જોઈજો પણ આદુ મફત આપણને ઓ ભાઈ આદુ કોઈ મફત ન આપે. અત્યારે બધા ભાવ વધી ગયો. અત્યારે મફતમાં કોઈ કાંઈ વસ્તુ આપતું નથી, મફતમાં કાંઈ ન મળે. હવે તો આ ગળા હુકા મળ્યા હવે ફોન દે. આ તમે આવીને પાણી પીધું કે પીધું નથી? કોણ પાય હમણાં થોડી ખબર હોય તમારા ગોળા ક્યાં છે. ગોળો એક અહીંયા છે, માટી આવડી કમથી એમાં જ પીધું ને, એ બીમાર માટલીમાં જ પાણી પીધું ને તમે? હા તે બસ. જાય કા આવે ના ના અહીંયા કોઈ રોજીલું થોડું છે. આમાં તો ઘરે ન હોય કોક આવીને પૂતું હોય બીમાર એ માટલું છે ને અમે છોકરા હાટું બહાર રાખીને અમારે સાંજે અમે બહાર અગાશી હુઈ કે નહીં તે નાન્યા અમે નાન્યા પાણી પી લેવી. અહીંયા પાણી પીવા ન આવવું પડે, એ માંદા માણા હાટું નથી. તો અહીંયા હું હાલો સા પીવી તો ઉભા થા હાલો પાછા કે દૂધ લેવા જવાનું ન હોય. અમારા ફ્રીજમાં ઓલ ટાઈમ દૂધ પીડ્યું હોય અને એમાંય તે જો તોર કાઢવી પડે એમ છે. આમ જોઈ શું કે ભાગ હોય ને તો છોકરાને દઈ દે એમ કે છે. ભાગ તો પડ્યો છે લાડ બધો, પણ હવે તમે નક્કી કરો તમારે ચા પીવી છે કે પેલા ખાવું છે. પેલા ધરાક બરાક હોય છોકરાને આપો. તમારે ખાવું જ કયો? હાનનું શાક પડ્યું છે રોટલી હોય. એક દી મને શું કે મને કે તે કે ટાઢું ખવડાવ્યું ઈ કે એમ કેતા હતા કા ટાઢું ખવડાવ્યું ઈ કે એ તો ડાંગમાંથી આવ્યા તઈ ડાંગમાંથી આવ્યા ને તઈ કે ટાઢું ખવડાવ્યું એમ કે છે. પણ અત્યારમાં છે ને એને ટાઢું જ ખવડાવવાનું. જો અમે બપોરે દાળ ભાત કર્યા હતા, ઊંધીનું બે હતા, દાળ ભાત મસ્ત બનાવેલા છે. જોયું આ મહેમાનની બધા આવકારો કહેવાય મહેમાન. હસ્તી ને આધુ ને બધા જો હારો હારે આવ્યા છે. તો કયો તમારે ચા પીવી કે હે? લાવો ડબલા વગાડી તો કાંક મળે. એમાં કાંઈ મળશે નહીં. હાલો હું શાક બકાલું બધું ખોલી નાખ્યું, એ હું લાવ્યા છે ને તમને બતાવું. હાલો